મહેસાણામાં ફૂડ વિભાગે એલર્ટ મૂડમાં છે। થિયેટરમાં પોપકોર્ન અને હોટ કોર્ન બાઉલ ખાતા સાવધાન થઈ જજો। હોટલ અને રેસ્ટોરન્ટમાં થિયેટરોમાં પણ તપાસ હાથ ધરાઈ છે। વાઇડ એંગલ સિનેમામાં તપાસ હાથ ધરતા ચોંકાવનારી ઘટના બની। પોપકોર્નમાં જીવાત અને બટરની જગ્યાએ ફેટ સ્પ્રેડ વપરાતું હોવાનો ખુલાસો થયો છે। આરોગ્ય વિભાગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરી શકે છે। મહેસાણા ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર હાલમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે હાલમાં સિનેમાઘરોમાં પણ જે છે તે ફૂડ વિભાગ દ્વારા રેડ કરીને જે છે તપાસ કરવામાં હાથ આવી રહી છે। કયા પ્રકારનું અહીંયા જે છે તે જે સિનેમાઘરોમાં લોકો આવતા છે તેમને કયા પ્રકારનું ફૂડ પીરસવામાં આવે છે તે તમામ તપાસ હાલમાં કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે થિયેટરમાં લોકો જે પોપકોર્ન ખાતા હોય તે હોશે જે પોપકોર્ન ખાવામાં આવતો હોય છે તેમાં શું પરિસ્થિતિ હોય છે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે આ પોપકોર્નની અંદર ક્યાંક જીવાત પણ જોવા મળી હતી તે પ્રકારની પણ વાત સામે આવી છે। ધનેરા સાઈડની જે વાત હતી કે અંદર જે છે તે ધનેરા હતા તે પ્રકારની વાત સામે આવી છે। ત્યારે લોકોના આરોગ્ય સાથે સીધું કહી શકાય કે ચેડા થતા હોય તે પ્રકારની વાત છે। ધનેરા સહિતના જે આમાંથી જે છે તે પોપકોર્ન બનતા હોય છે કયા પ્રકારનું પોપકોર્ન જે છે તે યુઝ થતું હોય તે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ મકાઈની અંદરથી જે છે ધનેરા સહિતની જે વસ્તુઓ નીકળી હતી। ત્યારે બીજું તરફ જે હોટ બાઉલ મળતું હોય છે મકાઈનું તેમાં બટર યુઝ કરવાનું હોય છે તેની જગ્યાએ અહીંયા ફેટ સ્પ્રેડ વાપરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે ફૂડ અધિકારી છે આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ શું કહેશો, શું તપાસ કરીને શું વાંધાજનક મળી આવ્યું? અત્યારે મહેસાણા જિલ્લાની અંદર જે થિયેટરો મલ્ટીપ્લેક્સ આવેલા છે ત્યાં આગળ આપણા જે ખાસ કરીને વાઇડ એંગલ સિનેમા જે ખરું મહેસાણા ખાતે ત્યાં આગળ ઓચિંતી તપાસ ધરવામાં આવી। ત્યાં આગળ પોપકોર્ન બનાવવા માટે જે મકાઈ વપરાતી એની અંદર જે જીવાત ધનેરા જે જોવા મળેલા છે તથા જે હોટ બાઉલ જે મકાઈ જે ખરી છે હોટ બાઉલ એની અંદર આપણને જે બટરની જગ્યાએ ફેટ સ્પ્રે વાપરતા હતા એનું એ જોવા મળેલ છે। તથા જે પોપકોર્ન જે બનાવી અને જે સંગ્રહ કરતા હતા જ્યાં આગળ ત્યાં કેબિનેટમાં પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળેલો તથા ફ્રીજમાં પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળેલ છે। શું કાર્યવાહીમાં અત્યારે ઇન્સ્પેક્શન રિપોર્ટ એનો ભરવામાં આવશે અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને જરૂર જણાશે તો નમૂનાઓ લઈ અને લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલથી જે પ્રકારે હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે જરૂર જણાશે તો જે છે તે નોટિસ તો આપવામાં આવશે, ત્યારબાદ સેમ્પલ લઈને કાર્યવાહી કરવામાં આવશે અને વધુ જો વાંધાજનક સમસ્યા જોવા મળશે, વાંધાજનક વસ્તુઓ જોવા મળશે તો લાયસન્સ સુધી રદ કરવાની વાત અહીંયા ફૂડ અધિકારી જણાવી રહ્યા છે। એટલે સિનેમાઘરોમાં ખાસ કરીને જે લોકો શોખીન હોય છે, મૂવી જોવા જતા હોય છે, પિક્ચરો જોવા જતા હોય છે ત્યાં હોશે સિનેમાઘરોમાં જે છે તે આરોગતા હોય છે। ત્યારે આરોગતા પહેલાં સાવધાન થઈ જતો કે શું ખરેખર તે આરોગવા લાયક છે કે કેમ તે પણ એક સવાલ છે। દેશ દવે, ઝી મીડિયા, મહેસાણા।